પછી વાત કરીએ ખૂબ જ મહત્વનું સંગઠન એટલે કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, જેનું હેડક્વાર્ટર છે કોલોની જીનેવા સ્વિટ્ઝરલેન્ડની અંદર. ઓકે, જેની એન્યુઅલ મીટ દર વર્ષે યોજાય છે દાવોસ સ્વિટ્ઝરલેન્ડની અંદર. ઓકે, એના ફાઉન્ડર હતા ક્લોઝ શ્વાબ. કોણ હતા? ક્લોઝ શ્વાબ. ઓકે, તો એમને શું કર્યું છે? બોર્ડ ઓફ ટ્રસ્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. એટલે કે હવે ચેરમેન ગણી લો કે જે બોર્ડ ઓફ ટ્રસ્ટીશીપ છે એના પ્રેસિડેન્ટ બી ગણી લો, તો એમનામાંથી શું આપ્યું છે? એમને રાજીનામું આપ્યું છે. કોણે આપ્યું છે? ક્લોઝ શ્વાબ. તમને પૂછાઈ શકે છે કે તાજેતરમાં રાજીનામું આપેલ ક્લોઝ શ્વાબ છે એ નીચેનામાંથી કયા સંગઠનના ફાઉન્ડર હતા? તો એ હતા વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ફાઉન્ડર હતા. ઓકે, તો હવે કાર્યવાહક કોણ છે? એટલે કે જે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના વાઇસ પ્રેસિડેન્ટ અથવા તો વાઇસ ચેરમેન હતા, તો એમને એક્ટિંગ ચેરમેન બનાવવામાં આવ્યા છે. તો એ છે પીટર બ્રેબેક. કોણ છે? પીટર બ્રેબેક. કોણ બન્યા છે? પીટર બ્રેબેક છે. ફાઇનલાઇઝ નથી, પણ વાઇસ પ્રેસિડેન્ટ હતા, તો એમને એક્ટિંગ ચેરમેન બનાવવામાં આવ્યા છે. કોણ છે? પીટર બ્રેબેક. હવે હું તમને એક નામ આપું છું.